એક પણ પાટીદારની જમીન જો મેં કે મારા પરિવારે પડાવી લીધી હોય, મેં કે મારા પરિવારે, તો આ તમારી સામે બેસીને ઊભો થાવ ત્યારે મારું જાહેર જીવન છોડી દેવાની મારી તૈયારી છે. એ ઉશ્કેરવો છે મને, મારો એવો સમય નથી. જનતા મારી સાથે છે અને જનતા ઉશ્કેરાઈ ગઈ છે અને જનતાએ એમનો જવાબ આપેલો છે. ગણેશભાઈ એટલે ગુંડાગીરી, ગણેશભાઈ એટલે ગોંડલ. ભાઈ, ગણેશભાઈ ગોંડલ નામ સ્થાપિત મેં નથી કર્યું. એ ગોંડલની જનતા એને વાલથી ગણેશ ગોંડલ કહે છે અને ગોંડલ ગણેશ છે એ પોતાનો દીકરો ગોંડલની જનતા માને છે. આમાં મારે કાંઈ કહેવાનું રહેતું નથી. જરૂર હાઈકમાન્ડને ફરિયાદ કરીશ કે ગોંડલની અંદર ભાજપનો ખેસ પહેરેલો છે, ભાજપની અંદર જોડાયેલા છે અને ગોંડલની અંદર પાર્ટીનું વાતાવરણ બગાડે છે. આવું ફરિયાદ પાર્ટીની અંદર કરવાનો છે. અને મારી એક વિનંતી છે કે તમે ગોંડલને જે રીતે ટાર્ગેટ બનાવ્યો છે, પછી બેન શ્રી જિગીસાબેન હોય, અલ્પેશ હોય, એની આરે જોડાયેલા એની ટીમના તમામ સભ્યો, તમે કોઈ અણવર બનવાની કોશિશ ન કરો. તમે આજે નહીં તો કાલે ગોંડલની અંદર ચૂંટણી આવવાની છે, એમાં તમે વરરાજા બનીને આવી જાઓ અને ગોંડલની જનતા તમને જવાબ દેશે. જે ચાર મોટી સંસ્થા ગોંડલની જે છે એની ચૂંટણી આવવાની છે, આમાં તમે મેદાને ઉતરો. મારી તમને વિનંતી છે, તમે અણવર નહીં બનો, તમે વરરાજા બનીને આવો, ગોંડલની જનતા તમને જવાબ આપશે. એ રીતે ગોંડલ ગામને બદનામ કરવામાં આવ્યું. ગોંડલ છે એ મિર્ઝાપુર છે, ગોંડલની અંદર ગુંડાગીરી છે. ગોંડલની અંદર મારા ખ્યાલથી હું જે રીતે 30 વર્ષથી મારા જાહેર જીવનમાં પડેલો છું, મારા જાહેર જીવનની અંદર ગોંડલમાં ક્યારેય મેં અશાંતિ જોઈ નથી. હાલની જો વર્તમાન સમયની વાત કરવામાં આવે તો ગોંડલની અંદર જે શાંતિ છે, જે શાંતિનો માહોલ છે, 18 આલમનો એક અવાજ છે, એ રીતે ગોંડલમાં મને ગુંડાગીરી જેવું કંઈ દેખાતું નથી. પણ મીડિયાના માધ્યમથી જે રીતે ગોંડલ ગામને બદનામ કરવામાં આવ્યું, ગોંડલ છે એ મિર્ઝાપુર છે, ગોંડલની અંદર ગુંડાગીરી છે, ગોંડલની અંદર પાટીદારોની જમીન પડાવી લેવામાં આવે છે. એક પણ પાટીદારની જમીન જો મેં કે મારા પરિવારે પડાવી લીધી હોય, મેં કે મારા પરિવારે, તો આ તમારી સામે બેસીને ઊભો થાવ ત્યારે મારું જાહેર જીવન છોડી દેવાની મારી તૈયારી છે. જેવી રીતે ખોટા આક્ષેપ કર્યા એનાથી જનતાની અંદર આક્રોશ વધ્યો છે. ખોટી જ વાત, ગોંડલને બદનામ કરવાની વાત. ગોંડલ મિર્ઝાપુર છે, ગોંડલની અંદર કોઈ દીકરી દેતું નથી. આ હદ સુધીના નિવેદન મીડિયાના માધ્યમથી આ બધા મિત્રોને પહેલાં બેને જિગીસાબેને આપેલા છે કે ગોંડલની અંદર કોઈ દીકરી દેતું નથી. આ બધું ષડયંત્ર હું એમ માનું છું કોંગ્રેસ પ્રેરિત હતું. આ રેલી દરમિયાન મને જાણવા મળ્યું કે ગોંડલમાં કોઈ દિનેશભાઈ પાથર છે, એને અમારા બેનર જે લાગેલા હતા એ બેનરને તોડવાની કોશિશ કરી. અમુક બેનરો એને તોડ્યા. આનાથી જનાક્રોશ વધ્યો અને ગોંડલની સ્વયંભૂ જનતા બહાર નીકળીને ગોંડલને બદનામ કરવાવાળા જે લોકો બહારથી આવેલા હતા એને જાકારો આપવા માટે તમામ જનતા, તમામ સમાજ, ખાસ કરીને લેવા પટેલ સમાજ મોખરે રહ્યો છે કે અમારા ગામની અંદર શાંતિ છે, અમારી શાંતિ હણવા માટે કોઈ પ્રયત્ન કરે નહીં. અને આ તમને ગોંડલની જનતાનો જવાબ છે અને ગોંડલની જનતાનો આક્રોશ છે. ગોંડલની અંદર જો પાટીદાર સમાજની વાત કરે તો ગોંડલનો પાટીદાર સમાજ કોણ છે એની વ્યાખ્યા પહેલાં આ બહારથી આવેલા લોકોને સમજવી પડશે. ગોંડલની અંદર જાહેર જીવનની અંદર 50 વર્ષથી લોકોની વચ્ચે રહીને જેને આગેવાની સ્થાપિત કરી છે, આવા બધા જ લોકો મારી સાથે છે અને હાલ મારી સાથે મારા મુરબ્બી મનસુખભાઈ સખિયા બેઠા છે. એને પૂરું જીવન જાહેર જીવનમાં પોતે ખર્ચી નાખેલું છે. આ બધા ગોંડલની મૂડી છે, ગોંડલના કહેવાતા આગેવાનો છે. દાખલા તરીકે પરસોત્તમભાઈ વઘાસિયા, જેને પૂરી જિંદગી લોકસેવામાં અને જાહેર જીવનમાં પાસ કરી છે. એવી રીતે મગનભાઈ ગોણિયા, જે મારા પિતાશ્રીની ઉંમરના છે, એ બધા આ ગોંડલના કરતા હરતા ગોંડલ પાટીદાર સમાજના કહેવાતા આગેવાનો છે. આ બહારથી બની બેઠેલા કોઈ આગેવાનો ગોંડલ પાટીદાર સમાજના આગેવાનો નથી. ગણેશભાઈનું નામ એક ચેનલોમાં એ રીતે હાલ્યું છે કે ગણેશભાઈ એટલે ગુંડાગીરી, ગણેશભાઈ એટલે ગોંડલ. ભાઈ, ગણેશભાઈ ગોંડલ નામ સ્થાપિત મેં નથી કર્યું. એ ગોંડલની જનતા એને વાલથી ગણેશ ગોંડલ કહે છે અને ગોંડલ ગણેશ છે એ પોતાનો દીકરો ગોંડલની જનતા માને છે. આમાં મારે કાંઈ કહેવાનું રહેતું નથી. એનો જવાબ હું એમ માનું છું મિત્રો કે જે રીતે ગોંડલની જનતાએ જવાબ આપી દીધો છે, આનાથી મોટો મારો અવાજ નથી. ગોંડલની જનતાનો અવાજ છે અમારા માટે સર્વોપરી છે. કોઈ ચૂંટણી નથી. એ પહેલાં એ લોકો અહીંનું પડ બાંધવા માટે આવ્યા છે. ક્યાંય પાટીદાર સમાજ મોટી સંખ્યામાં છે. પાટીદારોને ઉશ્કેરવાથી અમને ફાયદો થશે, અમારું રાજકારણ અહીંથી બનશે,
પણ આ પાટીદાર આંદોલન વખતે જે નાપાસ થયેલા છે, પાસ તરીકે નાપાસ જે થયેલા છે, એ લોકો ગોંડલનું વાતાવરણ બગાડી રહ્યા છે. એ લોકો એમ કહે છે કે જયરાજસિંહ અત્યારથી જ આગામી 20-25 વર્ષનું કઈ રીતે કહી શકે કે મારા પરિવારને ટિકિટ મળશે? મેં કોઈ એવું સ્ટેટમેન્ટ નથી આપ્યું કે મારા પરિવારની ટિકિટ તો ભારતીય જનતા પાર્ટી નક્કી કરશે. અને ભારતીય જનતા પાર્ટીની ટિકિટ નક્કી કરવાનો ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડનો અધિકાર છે, નહીં કે અલ્પેશ કથિરિયાનો. હાજી, હું જરૂર હાઈકમાન્ડને ફરિયાદ કરીશ કે ગોંડલની અંદર ભાજપનો ખેસ પહેરેલો છે, ભાજપની અંદર જોડાયેલા છે અને ગોંડલની અંદર પાર્ટીનું વાતાવરણ બગાડે છે. હું ફરિયાદ પાર્ટીની અંદર કરવાનો છું. મને ખબર નથી, એ તો પ્રજાનો આક્રોશ હતો, ભાગી જવું પડે, ભાગી જવું પડે. પ્રજાથી મોટું લોકશાહીની અંદર કોઈ છે નહીં. હું બધાને મારી એક વિનંતી છે કે તમે ગોંડલને જે રીતે ટાર્ગેટ બનાવ્યો છે, પછી બેન શ્રી જિગીસાબેન હોય, અલ્પેશ હોય, એની આરે જોડાયેલા એની ટીમના તમામ સભ્યો, તમે કોઈ અણવર બનવાની કોશિશ ન કરો. તમે આજે નહીં તો કાલે ગોંડલની અંદર ચૂંટણી આવવાની છે, એમાં તમે વરરાજા બનીને આવી જાઓ અને ગોંડલ જનતા તમને જવાબ દેશે. વિશેષ મારે એવું કહેવું છે કે વિધાનસભાની ચૂંટણીને હજી 27 સાલ બાકી છે, હજી ઘણો સમય બાકી છે. પણ આવતા દિવસોની વાત કરું તો નગરપાલિકાની ચૂંટણી 10 મહિનાની અંદર આવવાની છે, તાલુકા પંચાયતની ચૂંટણી 10 મહિનામાં આવવાની છે, જિલ્લા પંચાયતની ચૂંટણી 10 મહિનામાં આવવાની છે, માર્કેટ યાર્ડની ચૂંટણી 10 મહિનાની અંદર આવવાની છે. 4 મોટી સંસ્થા ગોંડલની જે છે એની ચૂંટણી આવવાની છે. આમાં તમે મેદાને ઉતરો. મારી તમને વિનંતી છે, તમે અણવર નહીં બનો, તમે વરરાજા બનીને આવો, ગોંડલની જનતા તમને જવાબ આપશે. મને એ ખબર નથી પડતી. આમાં એક ભીખુદાનભાઈ ગઢવીનું મને કહેવત યાદ આવે છે કે એક મજાકની વાત છે. એક ભાઈ દવાખાને જાય છે, એની આંગળી દુખે છે. એ આંગળી એના બધા શરીરે અડાડે છે, અહીંયા અડાડે છે, અહીંયા અડાડે છે, અહીંયા અડાડે છે. ડૉક્ટર પાસે જાય છે, ડૉક્ટરને એવું કહે છે કે સાહેબ મને આખું શરીર દુખે છે. કે તમને શું અડવાથી શરીર દુખે છે? કે આ આંગળી હું આમ અડાડું છું ને મારા શરીરે, એટલે મને ત્યાં દુખે છે. કે તમારી આંગળી બતાવો. હકીકતે એની આંગળી પાકેલી હતી, એનું શરીર આખું પાકેલું નહોતું. આ બધા જાતિવાદી લોકો છે, જ્ઞાતિ જાતિ ભડકાવીને અહીંયા પોતાનું રાજકીય એક સ્ટેન્ડ બનાવવું છે, એના માટેના એના પ્રયત્નો નિષ્ફળ બન્યા છે. ગોંડલની જનતાએ જાકારો બિલકુલ આપ્યો છે. મેં તો સવારથી મારું ઘર છોડ્યું નથી, પણ મને જનતાનો આક્રોશ મારા ઘરે બેઠા બેઠા જોવા મળ્યો છે. એને ગોંડલે ઉશ્કેરવું છે, ગોંડલે બદનામ કરવું છે. એનું પરિણામ એવું આવ્યું છે કે જનતા ઉશ્કેરાઈ ગઈ. એને ઉશ્કેરવો છે મને. મારો એવો સમય નથી. જનતા મારી સાથે છે અને જનતા ઉશ્કેરાઈ ગઈ છે અને જનતાએ એમનો જવાબ આપેલો છે. જેનાથી સૌથી વધુ પાટીદાર સમાજનું સમર્થન તમને મળી રહ્યું છે. સામાન્ય રીતે આવું જોવા નથી મળતું કે સામે કોઈ અન્ય સમાજના નેતા હોય અને પાટીદાર મારી હારે જ મારા મુરબ્બી મારી હારથી જ જે લોકશાહીની અંદર જોડાયેલા છે મનસુખભાઈ સખિયા આ વિશે વાત કરશે. ગોંડલ તાલુકાની અંદર લેવા પટેલ સમાજ મોટો છે, એટલે એને એમ છે છેટે પણ કે ઉપરવાળા કાંઈ નોંધ લે અને અમને અહીંયા આવતી વિધાનસભાની ટિકિટ મળે. આવા ભૂતકાળમાં અનેક નેતાઓએ અનુભવ કરી લીધા છે. જયરાજભાઈ અને એના પરિવારનો ગ્રાફ સતત ઊંચો રહ્યો છે. આ વખતની છેલ્લી 22ની ચૂંટણીમાં 43,000 ઉપરાંતની લીડ આ ગોંડલ તાલુકાએ આપી છે. એનો અર્થ એ કે સમગ્ર લેવા પટેલ સમાજ સંપૂર્ણ રીતે જયરાજભાઈના પરિવાર સાથે છે. 18 આલમના દરેક સમાજના લોકો જયરાજભાઈના પરિવાર સાથે છે. એ આજે બતાવી દીધું. પહેલ અમે નથી કરી. ઘણા સમયથી વ્યક્તિગત રીતે જયરાજસિંહનું, ગણેશભાઈનું નામ લઈને એલબેલ ભાષામાં બોલે છે. અમારો એ સ્વભાવ નથી. અમારા કોઈ કાર્યકર્તા આવી ભાષામાં વાત નથી કરી. અમે કોમેન્ટ પણ નથી કરતા અને લાઈક પણ નથી કરતા. આમ છતાંય થોડા દિવસ પહેલાં ગણેશભાઈનો જવાબ આપવો પડે તો આપ્યો કે તમે સુરત બેઠા બેઠા અમારા તાલુકાને ઉશ્કેરવાનું બંધ કરો. પરિણામ જોતું હોય તો આવી જાઓ. અને આજે આવ્યા તો એને પરિણામ જોઈ લીધું. ગોંડલ છોડીને એને ભાગવું પડ્યું. ગોંડલની જનતા સ્વયંભૂ તૂટી પડી. પહેલા હવે તેના માટે
આગામી સમયમાં જો હવે પછી કલ્પેશ કથિરિયાના નિવેદનો હવે આવશે, આવવાના છે, તેને લઈને શું? આવા લોકોના નિવેદન તો આવવાના જ છે. હું એમ માનું છું કે આવા લોકોના નિવેદન આવવાથી ગોંડલની જનતાની અંદર જે પડેલો રોષ છે ને એ દિવસે દિવસે બહાર આવશે. અને જ્યારે મતપેટીની અંદર મત દેવાની વાત આવશે ત્યારે ભારતીય જનતા પાર્ટીની મતપેટી છલકાઈ જવાની છે આવા બકવાસથી. થેન્ક યુ એવરીબડી, થેન્ક યુ.